મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નગારે ધા અને આ કાકા કહી રહ્યા છે કે ચોર પકડો સરકાર। 1 મહિના પહેલાં 25 લાખ રૂપિયાથી વધારે ચોરી થઈ છે પાટણની ધારપુર કોલેજમાં અને આજ દિન સુધી પોલીસની ઢીલી નીતિના કારણે આ ચોર પકડાયા નથી। અને એક કાકા છે જેમનું નામ છે ભગવાનભાઈ, જે પોતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અત્યારે દરવાજે આવ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે કેમ હજી સુધી આ પોલીસની ઢીલી નીતિ છે અને એજન્સી છે તેણે પણ પૈસા આપવાની વાત કરી હતી। વિગતવાર વાત કરી છે જે પ્રકારે આ ગાંધીનગરના સચિવાલયમાં એક મામલો સામે આવ્યો છે તેની। જે પ્રકારે તમે અત્યારે આવ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે, મામલો શું છે? તારીખ 28/1/26ના રોજ રાત્રિ દરમિયાન ધારપુર મેડિકલ કોલેજના ક્વાર્ટરમાં 5 જેટલા ક્વાર્ટરમાં ચોરી થઈ હતી। 2 ક્વાર્ટરમાં ચોરી કશું મુદ્દામાલ ગયો નહોતો, પણ 3 ક્વાર્ટરમાં 25 લાખ જેટલી રકમની મુદ્દામાલ સહિત રોકડ સહિતની ચોરી થવા પામેલ। એની ફરિયાદ સંખારી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાનું, જે ધારપુર મેડિકલ કોલેજ જેના અંડરમાં આવે છે ત્યાં કરેલી। આજ લગી પોલીસે પણ આ ગુનાની બાબતમાં જે કોઈ તપાસ કરી હોય તે હજુ સુધી કોઈ ગુનેગાર પકડાયા હોય કે મુદ્દામાલ પરત લાવ્યો અમારી જાણમાં નથી। મૌખિક અને લેખિત રજૂઆતો વારંવાર કરી છે, તેમ છતાં પણ ધારપુર મેડિકલ કોલેજના ડીન પણ આ અંગે શક્ય તેટલા પ્રયત્નો કરી અને ડીઆર એન્ટરપ્રાઇઝ કરીને એક સિક્યોરિટી એજન્સી છે, આ એજન્સી આ કેમ્પસની સિક્યોરિટી કરે છે, એમને બોલાવી અને ચોરી અંગેની એમના પાસે સડાવટ કરી એજન્સીએ ડીન અને આખી જે કમિટી છે એના આગળ લેખિતમાં એવી રજૂઆત કરેલી કે જો પોલીસ 15 દિવસની અંદર આ ચોરી મુદ્દામાલ નહીં લાવે તો ચોરાયેલી રકમ અમે એટલે કે ડીઆર એન્ટરપ્રાઇઝ પોતે આ જે જેના ઘરમાં ચોરી થઈ એ લોકોને ચૂકવી દઈશું। તો ડીઆર એન્ટરપ્રાઇઝ પણ પાછળથી ગલ્લા તાલા કરે છે અને શાકભાજીનો વેપાર કરતા હોય ને એમાં આ જે અરજદારો છે, જે ચોરીનો ભોગ બનેલ જે વ્યક્તિઓ છે, એમને કોઈને કંઈ 50,000 આપીએ, લાખ રૂપિયા આપીએ, એમ કરીને શાકભાજીનું બજાર હોય એ પ્રકારે નાની નાની લાલચો આપી અને કોઈ વાતે પકડમાં આવતા નથી। અમારી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત એ છે કે આવી એજન્સીને બ્લેકમેલ કરો અને એની જે 25 લાખ રૂપિયાની ડિપોઝિટ છે એ ડિપોઝિટ જપ્ત કરી અને આ જે નુકસાન જેને થયું છે એવા નાના નાના કર્મચારીઓ છે, જે ક્લાસ 4ના કર્મચારીઓ છે, એમના વળતર એ ડિપોઝિટની રકમથી ચૂકવે એની રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી સાહેબના પાસે અમે આજે આવ્યા છીએ। તમે આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદ દાખલ થયા બાદ ડીવાયએસપી હોય કે પછી એસપી છે એમને મળ્યા હોય, રજૂઆત કરી હોય, એમના મામલે ધ્યાન દોર્યું હોય? હા, સંખારી પોલીસ સ્ટેશનના પીઆઈને વારંવાર મળવાનું થયું। એમને પણ ડોઝ કોડને બીજા જે એમના સોર્સિસ છે એના દ્વારા પોલીસ પ્રયત્નો થાય એટલા કર્યા છે, તેમ છતાં પણ ક્યાંક ચોરી મુદ્દામાલ કે ચોર હાથમાં નથી આવ્યો, એટલે એ બાબતનો અમને રંજ છે। સાથે તમને તે પણ જણાવી દઉં, જે ફાઇલ અત્યારે કાકા લઈને આવ્યા છે તેમનું નામ છે ભગવાનભાઈ એસ પટેલ અને તે પોતે વાઇસ ચેરમેન છે ખેતીવાડી વિભાગના અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે। આ સ્થિતિ છે પાટણની, કેમ કે પાટણમાં અનેક વખત કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉપસ્થિત થતા હોય છે। ફાયરિંગની ઘટનાને લઈને પણ કોઈને મોતને ઘાટ ઉતારવામાં આવતા હોય છે કે પછી અસામાજિક તત્વો અને લુખ્ખાઓ છે તે પણ અવારનવાર સામાન્ય લોકો છે તેમને રંજાડતા હોય છે। આવા દ્રશ્યો સામે આવતા હોય છે અને કેટલાક મામલા છે તે આ પોલીસ રફે દફે કરી દેતી હોય છે। અને આજે જ ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની જ્યારે પ્રશ્નોત્તરી હતી તે સમયે પણ આ પોલીસવાળા જે પ્રકારે ગુનાઓના બર્કિંગ કરી દેતા હોય છે કે પછી અરજીની જે રમતો રમાતી હોય છે તે સવાલ પણ ઉપસ્થિત થયા હતા અને 2 ધારાસભ્યોએ ત્યાં સુધી આ વિધાનસભાના ગૃહમાં વાત કરી હતી કે આ પોલીસ છે તે ફરિયાદ જ નથી લેતી।
આ સ્થિતિ છે ગુજરાતની, આ સ્થિતિ છે ગૃહ વિભાગની અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા આ કાકા, આ વૃદ્ધ વ્યક્તિ પોતે 25 લાખ રૂપિયાની ચોરી તેમના પરિચિતોની થઈ છે. પોલીસે આજ દિન સુધી ચોરને પણ નથી ઝડપ્યા અને તેમણે ગાંધીનગરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે. તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા